હે નાથ મુજને મત શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજનો દિન એટલે અક્ષર પૂર્ણિમાનો દિવસ, અને સાથે સાથે આજના દિને જ તે જે આખા સમગ્ર ભારતની અંદર ખગાશ્ર ચંદ્રગ્રહણ થવાનું છે. તો આ ખગાશ્ર ચંદ્રગ્રહણ એટલે શું કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે, એટલે ત્યારે પૃથ્વીનો છાયો ની ચંદ્ર ઉપર પડે છે. એટલે આને સામાન્ય ભાષાની અંદર ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. પણ વાસ્તવિક રીતે જેમ અહીંયા પરિસ્થિતિ જે ઘટિત થાય છે અને આપણને ચંદ્રની અંદર એ અંધકારમય કે એક જ ભાગ ઉપર સંપૂર્ણ ચંદ્રગ્રહણ હોય કે આંશિક ચંદ્રગ્રહણ જોવા મળે છે, તો ત્યારે આ ચંદ્રગ્રહણની અંદર જેમ એ પૃથ્વીનો એનો પડછાયાનો સ્પર્શ થાય છે અને ખરેખર રીતે એ આપણને જે ચંદ્ર જે દેખાવાનો છે દેખાતો નથી, એવી જ રીતે આપણા જીવનની અંદર પણ કાંઈક એવા સ્વભાવો છે, કાંઈક એવી આસક્તિ છે. તો આજના આ દિને જ તે આપણે એ કથા શ્રવણ કરવાના છીએ કે એ જે સ્વભાવ છે એ આ સ્વભાવ રૂપી આપણે ગ્રહણથી મોક્ષ થવાનો છે. એ મોક્ષ ક્યારે થશે કે જ્યારે આપણે સ્વભાવથી મુક્તિ થશે. આમ તો લખેલું જ છે આજના શાસ્ત્રોની અંદર, તે ન્યૂઝની અંદર તમે સાંભળ્યું હશે કે આજે રવિવારે એ બપોરે 12 કલાક અને 57 મિનિટે એ ગ્રહણ વેદની એક શરૂઆત થવાની છે, અને સ્પર્શની શરૂઆત એ રાત્રે 9:57 કલાકે, અને ગ્રહણની મુક્તિ થશે 8/9/2025 ને સોમવારે એ 1:27 કલાકે સવારે. તો વાસ્તવની અંદર અહીંયા આપણે ભજન કીર્તનનો ખૂબ મહિમા શાસ્ત્રોની અંદર કહ્યો છે. અને જે નવધા ભક્તિ છે એમાં પ્રથમ જો કોઈ ભક્તિને કીધું છે ને તો કથા શ્રવણ છે, જે અત્યારે આપણે કરી રહ્યા છીએ. તો આજે આપણે કેની કથા શ્રવણ કરવાના, કેવા વિષયની વાત કરવાના છીએ. આમ તો આ વિષયથી છે ને ભલભલા બીવે છે, અને અનંત જન્મોથી આ બધા વિષયો રહ્યા ને આ સ્વભાવો મૂકી નથી શકાતા. તમે ઘણી બધી એવી ઘટનાઓ ન્યૂઝ ચેનલ્સની અંદર અને સમાચાર પત્રની અંદર વાંચી હશે કે ક્રોધના સ્વભાવના લીધે સગા ભાઈનું ખૂન કરી નાખ્યું. એ ક્રોધના લીધે એ પત્નીને મારી અને એના લીધે 6 મહિનાની જેલ થઈ. અરે ક્રોધના લીધે જ તે એ ગુસ્સો આવ્યો, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને ન બોલવાનું બોલ્યા, અને એનાથી ઝઘડો થયો, છેલ્લે છૂટાછેડા થઈ ગયા. આ એક ક્રોધ સ્વભાવ નહીં, પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, આવા સ્વભાવો રહ્યા ને એ આપણને અનંત જન્મોથી એક ગ્રહણ કરી ચૂક્યા છીએ. જેમ ગ્રહણની અંદર આપણે કોઈક ભોજન કે કોઈક વસ્તુનો અંગીકાર નથી કરતા ને, એવી જ રીતે અનંત જન્મોથી આ સ્વભાવ રૂપે આપણે ગ્રહણ કર્યા છે. જો આપણે એનો મોક્ષ કરીશું ને તો જ તે વાસ્તવિક જગતની અંદર આપણે એ મોક્ષ માર્ગે આત્યંતિક કલ્યાણ થવાનું છે. તો આજે આપણે એક એવા વચનામૃતની વાત કરવાના છીએ કે જે વચનામૃતની અંદર શ્રીજી મહારાજે આપણને આ જે સ્વભાવ છે ને એના વિશે આપણે શું રાખવાનું છે. આમ તો છે ને બધાને ક્રોધ કરતા હોય ને તો એને ગમે છે. કોઈક માની હોય ને, કપટી હોય ને, એને તે પોતાનું માન એને પોતાને રાખે ને તો બહુ ગમે છે, એટલે છૂટતું નથી. પરંતુ એ સ્વભાવને વિશે શ્રીજી મહારાજ આપણને ગઢડા મધ્યના 15મા વચનામૃતની અંદર એ સરસ મજાનો ઉપાય આપે છે, અને આજના દિને આપણે આ ઉપાય અજમાવાનો છે અને આનું નિરૂપણ કરવાનું છે. ગઢડા મધ્યના 15મા વચનામૃત એનું શીર્ષક જ છે કે સ્વભાવને વિશે શત્રુપણું રાખ્યાનું. કોઈકનો શત્રુ હોય ને, પતિ હોય ને એની પત્ની શત્રુ હોય ને, આમ તો હોય જ છે મોસ્ટ ઓફ, પણ તો છે ને એને જે ગમે ને તે કરવા નહીં દે. અને વાસ્તવિક રીતે છે ને
એ પોતે બંધનકારી જ રહેશે. પછી કોઈક અંદરો અંદર કોઈક ભાઈ ભાઈના ઝઘડા હશે તો શત્રુ માન્યા હશે ને તો પાણી ગોળાનું નહીં પીવે. કેમ? શત્રુ માની લીધેલા ને. પછી ભલે સગા ભાઈ હોય પત્ની હોય તો જો શત્રુ આપણે પણ સ્વભાવ વિશે રાખવાનું છે. તો સૌપ્રથમ આપણે વચનામૃતનું વાંચન કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે શ્રીજી મહારાજ આપણને કેવો એવો અભિગમ આપે છે. આમ તો અભિગમની વાત આવી નીકળે ને ત્યારે આપણે અભિગમ વિશે કહેવત છે અંગ્રેજીની અંદર કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. અભિગમ રહો ને એ બધું છે. તમે જેવો અભિગમ કે જેવો દ્રષ્ટિકોણ રાખો ને એવું તમારું જીવન બને છે. તો આજે આપણને આ શ્રીજી મહારાજ આ સ્વભાવ બાબતે કેવો આપણને એટીટ્યુડ આપે છે, કેવો આપણને દ્રષ્ટિકોણ આપે છે, કેવું આપણને સમજાવવા માગે છે. જો આપણે એમના આશ્રિતો છીએ તો આપણે એમના દરેક વચનો કે આજ્ઞાનું આપણે પાલન કરવું જોઈએ. તો વચનામૃત સૌ પ્રથમ વાંચીએ અને ત્યારબાદ સમજીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 15મું સ્વભાવને વિશે શત્રુપણું રાખ્યાનું. સ્વામિનારાયણ હરે સંવંત 1878ના ભાદરવા સુદ બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાંકડો નખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે કે ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં, એવો તે કયો વિચાર છે? જો અહીંયા મહારાજે આ વચનામૃતની અંદર છે ને એક વિચારનું એક પ્રાધાન્ય આપ્યું છે. મહારાજ અહીંયા શું કહેશે કે ગમે એવો કઠણ સ્વભાવ ન હોય તો એક વિચાર તમે કરો ને તો એ સ્વભાવનો નાશ થઈ જાય. હવે જ્યારે આ પ્રશ્ન તમને પૂછવામાં આવે ને તો આપણી પાસે આનો જવાબ હોતો નથી. આપણે તો કેવું કરીએ, આપણી પાસે પ્રશ્નના જવાબ હોય ખરી પણ 1000 રસ્તા હોય ને એ બધાય ખોટા હોય. પણ અહીંયા તો ભગવાન આપણને રસ્તો આપે છે, ભગવાન આપણને વિચાર આપે છે. અમદાવાદથી તમારે સુરત જવું હોય ને, જેને રસ્તો જોયો હોય ને એ તમને કહે ને કે આ જગ્યાએથી અહીંથી આમ વળજો, આ રોડ પકડજો, ત્યાં તમે પહોંચી જશો તો તમે સુરત પહોંચી જશો. કેમ? એને ખબર છે. અહીંયા જો ભગવાને બધું અનુભવેલું છે, ભગવાને બધો સાક્ષાત્કાર કરેલો છે અને આપણને જવાબ આપે છે. અને લોકની અંદર વિચારનું પ્રાધાન્ય જ છે, કારણ કે કોઈક વિચારથી એ કાર્ય થાય છે, કાર્યથી સફળતા મળે છે. કોઈક ખેડૂતને સારો એવો વિચાર આવે તો સારો પાક વાવશે અને પાકમાં એને સારા એવા પૈસા પણ પ્રાપ્ત થશે. એક સારો એવો વિચાર કે કયો પાક વાવવો. એક યુવાન છે, આ યુવાનને એક વિચાર આવ્યો કે મારે તો ડૉક્ટર બનવું છે અને એક સારા વિચારથી એ રાત દિવસ અભ્યાસની અંદર મહેનત કરે છે, MBBSમાં પણ એડમિશન મેળવી શકે છે અને ત્યારબાદ એ ડૉક્ટર બની જાય છે. એક સારો એવો વિચાર જે તમને ડૉક્ટર બનાવી શકે. એમ અહીંયા મહારાજે શું કીધું? કઠણ ગમે એવો સ્વભાવ ન હોય, તમે એક વિચાર કરો ને એ બધોય નાશ પામે. ને એ જો વિચાર ન કરો ને બીજા તમે 1000 વિચાર ન કરો તો પણ એ ભૂંડા સ્વભાવ ટળે નહીં. તો આ વિચાર કયો છે? તો જેને જેમ સમજાતું હોય તેમ કહો. પછી પરમહંસ જેમ જેને સમજાતું હતું તેમ તેણે કહ્યું પણ યથાર્થ કોઈથી કહેવાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે. હવે જો શ્રીજી મહારાજ મેદાનની અંદર આવી ગયા છે, કારણ કે એ પરમહંસો કે સંતો કે હરિભક્તો પાસે જવાબ આનો હતો નહીં. જો આપણે તો લૌકિક માણસો કહેવાઈએ, અહીંયા તો આપણે લોક સંબંધિત જે અનુભવ કર્યા હોય એ જવાબો આપણે દઈએ અને એ જવાબ સાચા હોતા પણ નથી. તો અહીંયા પણ એવું જ થયું. પણ હવે શ્રીજી મહારાજ શું જવાબ આપે છે? લ્યો અમે કહીએ જે જેમ બહાર કોઈક પોતાનો શત્રુ હોય તે આપણું કંઈક કામ થતું હોય તે બગાડી દે અથવા પોતાની મા બેન સામે ગાળો દે, તેનો જેમ અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાવે છે, અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે, તેમ જે મોક્ષને અર્થે પ્રયત્ન કરતા હોય ને તેમાં જો કામ ક્રોધાદિક માહેલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેની જ વેર બુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારેય પણ ટળે નહીં. અહીંયા જો શ્રીજી મહારાજે એક ઉપાય દર્શાવ્યો છે
અને જો મહારાજનો એક વિશેષતા એ હતી, અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો જ્યારે વાંચીએ ને ત્યારે ખ્યાલ આવે કે ખાલી એક એક બે બે વાક્યોની અંદર આપણને આમ બ્રહ્મ જ્ઞાન આપી દેતા હતા. એ બ્રહ્મ વિદ્યા તમારે ભણવા જવી ન પડે, તમને સાક્ષાત્કાર થઈ જાય. એક વચનનું તમે પાલન કરો ને એ તમારા દરેક સંશય માત્રો છે ને ટાળી નાખે છે. તો અહીંયા મહારાજે ઉદાહરણ સાથે સમજાવ્યું કે તમારી મા બેન સામે કોઈક ગાળું દેતું હોય અથવા તો એ તમારું કોઈક અહિત કરે એટલે તમે એને દુશ્મન માની લીધો, એને શત્રુ માની લીધો. તો જો હવે જેમ એનું ભૂંડું થાય ને એવું તેમ કરશો. એની પાસે શત્રુ કોઈક ભૂંડું એનું કરશે ને તો તમે રાજી થશો, અને તમે રાજી એનું કારણ શું છે? કારણ એક જ છે કે તમારો શત્રુ છે. એમ અહીંયા મહારાજે એ જ કીધું વાતનું કે મોક્ષને અર્થે પણ પ્રયત્ન કરતા હોય ને તો એમાં કામ ક્રોધાદિક એ માહેલા શત્રુ વિઘ્ન કરે તો એના ઉપર છે ને વેર બુદ્ધિ રાખવાની છે. વેર બુદ્ધિ એટલે શું કે આપણે એવો ખટકો રાખવાનો છે કે આ શત્રુ છે મારી માટે, આ જે સ્વભાવ રહ્યો ને એ શત્રુ છે, તો એ શત્રુથી તો જ મુક્તિ મળશે. એવો વિચાર જેને હાથ આવે તે વિચારે કરીને શત્રુ માત્રને ટાળે, અને જ્યારે કોઈક સંત કે કામાદિક શત્રુની નિંદા કરે તથા શત્રુને ખોદે તેના જેને મોર કહ્યો એવો વિચાર હોય તેને તે સાધુનો અભાવ આવે નહીં. સામો તે સાધુનો અતિશય ગુણ લે એમ જાણે છે કે આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે. જો અહીંયા મહારાજ એ પણ જણાવે છે કે આવી રીતે જો તમે શરૂઆતની અંદર જે વાત કરી મહારાજે કે શત્રુ માનવાનો છે, મોક્ષ માર્ગે વિઘ્નકારી માનવાનો છે, વેર બુદ્ધિ રાખવાની છે. જો તમે આવું રાખશો તો કોઈક સાધુ કે સંત તમને તમારા સ્વભાવની વાત કરશે ને તો તમને ગમશે. અવગુણ નહીં આવે, સામુકનો ગુણ આવશે. આવી જાતનો વિચાર જેના હૃદયને વિશે પ્રાપ્ત થયો હોય તે શત્રુ માત્રનો નાશ કરી નાખે, અને કોઈ ભૂંડો સ્વભાવ તેના હૃદયને વિશે રહે નહીં. અને એ વિના બીજા ગમે એટલી જાતના વિચાર કરે પણ કામાદિક સ્વભાવરૂપી શત્રુ નાશ પામે નહીં. માટે એ સ્વભાવ ઉપર જે શત્રુપણું રાખવું એ જ સર્વે વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 15મું વચનામૃત થયું. અહીંયા શ્રીજી મહારાજ એ દરેક પ્રશ્નનું સમાધાન આપે છે. દરેકને પ્રશ્ન હોય છે કે હું તો ક્રોધી છું, કામી છું, લંપટ છું, લોભીઓ છું, આ સ્વભાવો કેમ મારામાંથી દૂર નથી થતા? હું તો આધ્યાત્મિક માર્ગે ઘણા વર્ષોથી સત્સંગ કરું છું, રવિ સભા પણ ભરું છું, ઘર સભા પણ કરું છું, અરે નિયમના એક વચનામૃત પણ વાંચું છું ને 5 સ્વામીની વાતો પણ વાંચું છું, છતાં આ સ્વભાવમાં કેમ ઘસારણ આવતું નથી? આ કેમ સ્વભાવો જતા નથી? જો આપણો દરેકનો આ પ્રશ્ન રહેલો છે તો આજના આ દિવસે આપણે આ સ્વભાવ રૂપી જે ગ્રહણ થયું છે ને એનાથી મોક્ષ માટે શું જરૂરી છે? એ સ્વભાવને વિશે શત્રુપણું રાખવાની જરૂર છે. અને ખરેખર જો આ વચનામૃતનો પણ ખૂબ મહિમા છે. મહંત સ્વામી મહારાજ પણ જ્યારે 2020ની અંદર જ્યારે ગઢપુરની અંદર વિરાજમાન હતા અને એમની જ હાજરીની અંદર એ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ, ત્યારે આ વચનામૃત ગઢડા મધ્યનો 15મો મહિમા કે વાત કરતા કહેલું કે આ વચનામૃત સિદ્ધ થાય ને તો તમારો રંગ ઉતરે જ નહીં, ચડતો ને ચડતો રહે અને સ્વભાવ બધાને ડૂલ કરી નાખે છે. જો અહીંયા આપણને મહંત સ્વામી મહારાજે પણ આ વચનામૃતનો મહિમા વાત કરી છે. તો અહીંયા મહારાજે પણ આપેલા જે ઉપાય રહ્યા ને એ આપણને ખરેખર તો ફિટ બેસી જાય ને તો કામ થઈ જાય. આપણે લૌકિક જગતની અંદર જોયું હશે કે જો આપણને કોઈક વ્યવસાય કે ધંધો ફિટ નોકરી ફિટ બેસી જાય ને તો આપણે ધંધો વ્યવસાય શાંતિથી આનંદથી કરીએ છીએ, પણ જો ફિટ બેસતું નથી ને તો એ કાર્ય આપણે કરી શકાતા નથી, અને જે રીતે થવું પડે ને એ રીતે પણ કરી શકતા નથી. એટલે વાસ્તવિક રીતે આ જે શબ્દો રહ્યા ને એ શબ્દોને આપણા અંતરની અંદર ધારવાના છે અને એ પ્રમાણે પ્રયત્ન કરવાનો છે. અને જો મહારાજે પણ વચનામૃતની અંદર વાત કરી છે કે જો આપણે આ ગ્રહણથી મુક્તિ પામવી જ છે, મોક્ષ પામવો છે, દરેકની ઈચ્છા છે, પરંતુ ઈચ્છા માટે સ્વામિનારાયણ ભગવાનના એ વચનો આપણે યાદ કરીએ કે મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય. તો અહીંયા આપણે નિત્ય અભ્યાસની વાત કરી છે. તો નિત્ય અભ્યાસ એટલે કયો? તો સ્વભાવને આપણે શત્રુપણો માનવાનો છે. જેટલા પણ વધુ શત્રુપણ આપણે માનશું ને એટલો સ્વભાવમાંથી મુક્તિ ઝડપથી થશે. જીવનની અંદર જેમ પૈસાની આવશ્યકતા છે, ધનની આવશ્યકતા છે,
એવી જ રીતે આપણા જીવનની અંદર છે ને સ્વભાવ ટાળવાની આવશ્યકતા ઘણી બધી રહેલી છે. જેમ કોઈક પગમાં કાંટો વાગ્યો હોય, આંખમાં કણું પડ્યું હોય કે કિડનીમાં પથરીનો દુખાવો હોય ને, એ જ્યાં સુધી રહે ને ત્યાં સુધી તમને ચેન ન પડે. 32 ભાતના પકવાનો તમને આપવામાં આવે ને છતાં પણ તમને એમાં સુખ ન મળે. એમ છે ને જ્યાં સુધી વ્યક્તિના એ જે સ્વભાવો હશે ને ત્યાં સુધી એને સત્સંગની અંદર એ સાચો સુખનો એ અનુભવ નહીં કરી શકે. ભલે આપણને મહંત સ્વામી મહારાજ એ પ્રાપ્તિનો વિચારથી એ જેમ અક્ષરધામમાં જેવું સુખ છે ને એવું છતાં દેહ પ્રાપ્ત થશે અને તેમનો અનુભવ થશે. યોગીજી મહારાજ કે આ સત્સંગની અંદર તો આપણે કરીએ ને એમાં આનંદના ફુવારા છૂટે, પણ એવું કાંઈ નહીં થાય. કેમ નહીં થાય? સ્વભાવો જ્યાં સુધી હશે ને ત્યાં સુધી આપણને સુખ ચેન પડવાનો નથી. સાચા સુખનો અનુભવ કરવા માટે છે ને આ સ્વભાવોને આપણે ટાળવા જ પડશે. એક પ્રસંગે છે ને શ્રીજી મહારાજ કારિયાણી ગામમાં છે ને બિરાજમાન હતા અને ત્યાં ચોરાની અંદર સભામાં બિરાજમાન હતા એટલે આ બધાને કથા વાર્તા કરતા હતા. એટલે સભામાં કથા વાર્તા શરૂ હતી ને એમાં જ તે એક ખેડૂત છે ને ત્યાંથી હળ લઈને જતો હતો. એટલે એને જોઈને એક છે ને ખેતરના માલિક હતા એ કણબી પટેલે એને છે ને બૂમ પાડીને કીધું કે છે ને જોજે આજે ખેતરમાં છે ને બૂઢ ઠૂઠા આવે એ તું સંભાળજે, નહીં તો છે ને બળદની કાંધ આવી જશે. એટલે મહારાજે ત્યાં સાંભળ્યું પણ કાંઈ સમજ્યા નહીં. એટલે તરત તે એને છે ને પટેલને પ્રશ્ન પૂછ્યો કે આ તમે આ બળદ ઠૂઠા કહ્યું તે એ શું કહેવાય એને? એટલે પટેલે બધી વિસ્તારથી વાત કરી કે મહારાજ ખેતરમાં છે ને બોવડીના ઝાડ ઉગ્યા હોય ને એ ઉપરથી કાપી નાખ્યા હોય પણ એના મૂળ રહ્યું ને મૂળ રહ્યા બહુ ખૂબ ઊંડા હોય એને બૂઢ ઠૂઠા કહેવામાં આવે છે. એટલે એમાં હળની કોશ ભરાઈ જાય ને હળની કોશ ભરાઈ જાય એટલે બળદની ખાંડ પણ ખેંચાઈ જાય. એટલે શ્રીજી મહારાજ તો બધું સમજી ગયા ને પછી એ વાત ઉપરથી જ તે મહારાજે છે ને સભાની અંદર બધાને વાત કરી કે તમે સૌએ આ પટેલને શું કીધું સાંભળ્યું કે ખેતરમાં જેમ બૂઢ ઠૂઠા હોય ને એ તો કોદાળીમાંથી છે ને ખોદી કાઢવા જોઈએ, નહીં તો હળ ચલાવવા એ બળદની કાંધ આવી જાય. એમાં સ્વભાવ રહ્યા ને એ બૂઢ ઠૂઠા જેવા જ છે. તે માહી પડ્યા છે ને એટલે આપણને દેખાતા નથી, પણ જો કોઈ સ્વભાવ ઉપર વાત કરે ને તો તરત તપી ઉઠે ને બહાર દેખાય. માટે એને છે ને ખોદીને કાઢી નાખીએ ને તો સુખ થાય. જો અહીંયા મહારાજ મર્મની વાત સમજાવે છે. જેમ કંઈક આંબાનું ફળ છે ને કેરી આપે છે એમ છે ને સત્સંગનું ફળ રહ્યું ને સ્વભાવ ટળે ને એ જ સાચો સત્સંગ છે. અને જો વર્ષોથી આપણે સત્સંગ કરતા હોઈએ અને અહીંયાથી આપણે આ ગ્રહણમાંથી મુક્ત ન થતા હોય સ્વભાવથી, તો વાસ્તવિક રીતે આપણને સત્સંગનો યથાર્થ મહિમા અને જે રીતે સત્સંગ કરવાનો હતો ને એ કરતા નથી. પ્રમુખ સાહેબ મહારાજ તો ઘણી વખત કહેતા કે આ સત્સંગમાં આપણે છે ને સ્વભાવ મૂકવાના આવ્યા છીએ અને સત્સંગમાં આવ્યા પછી જો સ્વભાવ ઘસાય નહીં તો આપણે સત્સંગ કર્યો જ નથી. જો અહીંયા તો આપણને મંદિરે જઈએ, સંતો સાથે સમાગમ કરીએ, પધરામણી માટે જઈએ, સમયા ઉત્સવોની અંદર જઈએ, જ્યારે મંદિરે જઈએ ત્યારે આપણને કંઈક ઉતારની વ્યવસ્થા કે હાર તોરામાં નામ લેવાઈ જાય, ભૂલી જવાય, આગળ બેસવા ન મળે, આવા બધા પ્રકારના પ્રશ્નો આવવાના જ છે. અને જો આવે ને તો જ તે આપણા સ્વભાવની ખ્યાલ આવે. તમારું કોઈક અપમાન કરે ને તમે ત્યારે શાંત ચિત્તે તમે સાંભળો ને તો સમજી લેવાનું સ્વભાવ આપણા ઘસાયણા છે. એટલે જેટલા સ્વભાવ ઘસાય ને એટલું સત્સંગનું ફળ આ સમજી રાખવું. અને સત્સંગમાં આવ્યા પછી જો આ સ્વભાવમાં આપણને ફેર ન પડે ને તો એક એવી જ વ્યક્તિ માટે છે ને કવિ પ્રીતમ કહે છે, પથરો પડ્યો પાણીમાં કરીને ઊંડો નિવાસ, પ્રીતમ ટાંકણે તણખો જરે એને ન લાગ્યો પાણીનો પાસ, સંગત તેને શું કરે. તો ખરેખર આપણા જીવનની અંદર તે સત્સંગની અંદર આવ્યા છીએ અને આ સત્સંગ છે ને ચિંતામણી તુલ્ય છે. જેમ સતયુગની અંદર ચિંતામણી હતી એ આપણે કલ્પ વૃક્ષ હતું, જે તમે કલ્પના કરો જે ચિંતવું એ તમને પ્રાપ્ત થાય. પારસમણી હતું, આમ લોઢાને અડાડો સોનું થઈ જાય. એવી રીતે અત્યારે કળિયુગની અંદર પણ આ સત્સંગીઓની ચિંતામણી તુલ્ય છે. એકવાર છે ને એક સંતે એક હરિભક્તને કીધું કે તમે આ હરિભક્ત સાથે તમે આંટી મૂકી દો, એટલે અક્ષરધામમાં છે ને તો તમે સાથે જ રહેવાનું છે. એટલે તમે આટલા વર્ષોથી સત્સંગ કર્યો છો અને સત્સંગી છો એટલે આંટી મૂકી તો વધારે સારું. તો એણે શું કીધું, અક્ષરધામમાં તો હું છે ને જાયશ ખરી, ભલે એમ બંને જઈએ પણ એમ જુદા જુદા બેસીશું. હવે કેવી જીવની અવળાઈ કહેવાય. હવે આવા હોય અક્ષરધામમાં જાય તો જુદા બેસે ને. તો વાસ્તવિક રીતે છે ને આપણે પણ આવું જ કંઈક કરીએ છીએ લોકની અંદર, સત્સંગની અંદર. જે આપણે જે રીતે સ્વભાવ ટાળવાનું આપણને જે તાન હોવું પડે ને એ હોતું નથી.
જો આપણને કોઈક માનથી બોલાવે, સારા સારા વચનો કે ને તો ગમશે, પણ કાંઈક આપણી ભૂલ દેખાડશે તો આપણને ગમશે નહીં. આપણને એમ કહેશે ને તું પૂજા કેટલી મિનિટ કરે છે, તમે એમ કહેશો 15 મિનિટ, એટલે 15 મિનિટ પૂજામાં 20 થી 30 મિનિટ તો પૂજા થવી જ પડે. જો આવું કોઈક કહે ને તો એ વ્યક્તિ આપણને ગમશે નહીં. અરે અત્યારે તો એટલા બધા આપણે માની થઈ ગયા છીએ ને કે આપણને 5મી લાઈનમાં આપણે બેઠા હોઈએ અને 7મી લાઈનમાં બેસાડવામાં આવે ને તોય આપણને ખોટું લાગી જાય છે. તો વાસ્તવિક રીતે આપણને સ્વભાવ આપણો ઘસાય ને ત્યારે આપણને ખ્યાલ આવે. એટલે આ લોકમાં પણ સુખી રહેવા માટે છે ને પરલોકમાંય તે સુખી રહેવા માટે ને અક્ષરધામમાં જવા માટે આપણે આ સ્વભાવો ટાળવા એ આવશ્યક નહીં પણ અનિવાર્ય બાબત છે. ફરજિયાત પ્રમાણે આ કાર્ય કરવાનું છે. શ્રીજી મહારાજે ઓરડાના પદમાં પણ જણાવે છે ને કે સહુ હરિભક્તને રે જાવું હોય મારે ધામ, તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. એટલે નિષ્કામ ભાવે શુદ્ધ ભાવે તમે મને સેવજો. જો આ નિષ્કામ ભાવ શુદ્ધ ભાવ ક્યાંથી આવશે? કે જ્યારે આપણે સ્વભાવ ઉપર આપણે બ્રેક મારીશું. સન 2006માં જ્યારે પ્રમુખ સાહેબ મહારાજ દિલ્હીની અંદર વિરાજમાન હતા, એટલે ભાવનગરથી એક હર્ષદભાઈ ચુનીલાલ પોતે દર્શન માટે આવે છે પ્રમુખ સાહેબ મહારાજને. સ્વામી બાપાને કહે છે કે ચોકીઓ બહુ વટાવવી પડી, બહુ અઘરું પડ્યું, અને લોકોને સમજાવતા સમજાવતા ઠેઠ અહીં પૂગ્યો છું, તો ઓલા અક્ષરધામમાં પણ આવું જ હશે ને? એટલે સ્વામી બાપાએ તો તરત જવાબ આપી દીધો કે ના 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 ના, ત્યાં તો જવા તમને દેશે, પણ પાછું પ્રમુખ સાહેબ મહારાજ છે ને ધીમે રહીને કીધું, પણ જો વ્યસન તમાકુ કે સ્વભાવ હશે ને તો નહીં જવા દે, માટે એ કાઢજો. જો અહીંયા પ્રમુખ સાહેબ મહારાજ આપણને માર્મિક રીતે સમજાવી દીધું કે જો સ્વભાવ હશે ને વ્યસનો દૂષણો હશે ને તો આપણને અક્ષરધામમાં પણ જવા મળશે નહીં. જો વ્યક્તિ પોતે એટલો બધો અભિમાન કરે છે ને કે વાસ્તવમાં એવું તો હાલે, ચાલે, ફાવે, આવા બધા શબ્દો આપણને એટલા બધા ફાવી ગયા છે ને કે એટલે સ્વભાવ આપણે હોય ને તોય આપણે એમનામ જવા દઈએ છીએ. ખરેખર છે ને તમને ઝેર આપવામાં આવે તો તમે પી જાવશો? નથી પીતા. કેમ? ખબર છે કે ઝેર પીશું ને તો અમારું મૃત્યુ થશે, અને દૂધપાક આપીએ તો તરત તેમ ઘટાવી જાઓ. તો અહીંયા આપણને સ્વભાવ રહ્યા ને એક પ્રકારનું ઝેર જ છે. તો આ ઝેરને આપણે પીવાનું નથી, એ આપણે ખરેખર તો વાસ્તવિક રીતે એને સમજવાનું છે. પ્રમુખ સાહેબ મહારાજ જ્યારે ભરૂચમાં એકવાર છે ને સાંઈ સભા બાદ ઉતારે પધારી રહ્યા હતા, અને એ વેળાએ તે છે ને અમેરિકાથી આવેલ એક જિજ્ઞેશે સ્વામી બાપાને કીધું કે જેમાં ભોજનાલયનો દરવાજો ઓપન છે ને એમ અમારા સ્વભાવ હોય ને તો પણ તમે અક્ષરધામનો દરવાજો તમે ઓપન રાખજો, એટલે ખુલ્લો રાખજો. એટલે સ્વામી બાપાએ ત્યાં સાંભળીને છે ને 2 વાર બોલ્યા, સ્વભાવ તો છે ને ટાળવા જ પડશે, સ્વભાવ તો ટાળવા જ પડશે. જો ટૂંકમાં છે ને સ્વભાવ ટાળ્યા વિના આપણે અક્ષરધામ પામી શકાશે નહીં. શ્રીજી મહારાજ જો આ વચનામૃતની અંદર ગમે એવા કઠણ સ્વભાવનો પણ નાશ થઈ શકે એનો એક ઉત્તમ એક વિચાર બતાવતા કહે છે, અને એનો ઉપાય જો આપણે આપણા જીવનની અંદર દરરોજ બરોજની ક્રિયાની અંદર કરીએ ને તો અવશ્ય છે ને સ્વભાવ ટળી શકે છે. અને આમ તો સ્વભાવ ટાળવાના હજારો વિચારો આપણે કરતા હોઈએ, અતિ સાધન કરતા હોય ને તો એ સ્વભાવ એ તૂટે એમ નથી. પરંતુ જો સ્વભાવને વિશે જો શત્રુપણું રાખશું ને તો શ્રીજી મહારાજના મતે એ ઉત્કૃષ્ટ એક વિચાર છે. કારણ કે જો જેમ લોકની અંદર તે સિંહ હોય, વાઘ હોય કે વીછી હોય કે સાપ હોય, એ આપણે એને જોઈએ ને તો આપણે એનાથી દૂર રહીએ. શા માટે દૂર રહીએ? આપણે એને શત્રુ માની લીધેલા છે, અથવા તો એ આપણાથી દૂર રહેશે. એનું કારણ શું છે? એને પણ આપણને એક પ્રકારે શત્રુ ગણી લીધેલા છે. એમ જો શત્રુપણાનો જો ત્યાં વિચાર આપણે રાખીએ છીએ તો સહેજે સહેજે તે દૂર રહી જાય. જેમ આપણો કોઈક દુશ્મન હોય અને આપણા પિતા ભાઈને હત્યા કરી નાખી હોય અને મા બહેનને ઉપાડી ગયો હોય તો એના પ્રત્યે મનમાં કેવી દાજ રહે. આવું શત્રુપણું જો સ્વભાવને વિશે થાય ને તો અવશ્ય છે ને સ્વભાવ ટળે જ છે. તો આ સ્વભાવને વિશે શત્રુપણું કેવી રીતે થાય? તો દુઃખ માત્રનું મૂળ છે ને આમ જોવો ને તો સ્વભાવ જ છે. કારણ કે અત્યારના સમયની અંદર આપણે સંશોધનો ઘણા બધા કર્યા છે. એ ખાવામાં બાબતમાં જોવો, પહેરવા ઓઢવામાં જોવો, હરવા ફરવાના જોવો, ટેકનોલોજીમાં જોવો, પરંતુ હજી પણ એ જે સ્વભાવમાં જે સુધારો થવો પડે એ સુધારો થતો નથી. એ તો જેમ 50-70 વર્ષ પૂર્વે જે પ્રશ્નો નહોતા ને એનાથી પણ વધારે વિપરીત અત્યારે પ્રશ્નો જોવા મળે છે. આપણે સુવિધાઓ પાછળ ખર્ચો કરીએ છીએ,
પરંતુ વાસ્તવની અંદર જે સુવિધા છે ને એ જ આપણને એક પ્રકારનું બંધન કરે છે અને એવો સ્વભાવ ઘડાઈ જાય છે. અને આ સ્વભાવના કારણે તમે જુઓ એ મન પોતાને, પરિવારને, સમાજને અને વ્યવહારને અને ઘણી બધી રીતે નુકસાન પણ કરે છે અને ઘણા બધા દુઃખો આપણે સહન પણ કરવા પડે છે. સત્સંગ કરવામાં વિઘ્ન આવે છે, એ પરિવારની અંદર પણ વિઘ્ન આવે છે અને જે સત્પુરુષને આપણે રાજી કરવાનું જે એક ધ્યેય છે ને આ ધ્યેય સુધી પણ પહોંચી શકતા નથી. એટલે કે નડતર રૂપા સ્વભાવ છે. જો આવું સમજાય ને તો ખરેખર વાસ્તવની અંદર એક શત્રુભાવ રહે છે. જો વ્યક્તિગત નુકસાનો પણ કેટલા બધાય થાય છે તો તમને ખ્યાલ હશે કે આજથી 15 વર્ષ પૂર્વે ક્રિકેટ જગતની અંદર એક ફાસ્ટ બોલરમાં જેની ગણના થતી હતી અને એની બોલિંગ સામે છે ને સારા સારા બેટ્સમેનો આમ ગભરાતા, એટલી ફાસ્ટ બોલિંગને સ્વિંગ બોલ થાય. અને એ ક્રિકેટરનું નામ છે પાકિસ્તાનનો શોએબ અખ્તર. હવે એને પોતાનો એક એટલો બધો જ્વલંત એનો સ્વભાવ હતો, ગુસ્સાવાળો. એટલે એણે શું કર્યું, એક વખત થયું એવું કે જ્યારે પાકિસ્તાનની ટીમની અંદર એ પોતે બીજે એક ખેલાડીને એને ઉગ્ર થઈને બેટ માર્યું અને જો આખી એની કારકિર્દી રહીને એનામાં ડાઘ લાગી ગયો. જો આ કાર્ય ગુસ્સો ખાલી હોય છે 1-2 મિનિટનો, પરંતુ એના પરિણામો છે ને વર્ષો સુધી ભોગવવા પડે છે. એટલે જ તે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે આ ક્રોધ રહ્યો ને એ ક્રોધ મતિને ભ્રષ્ટ કરે છે, બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. હવે મતિ બુદ્ધિ ભ્રષ્ટ થાય ને ત્યારે સત અસતનો વિવેક નથી રહેતો, ધર્મ અધર્મનો વિવેક નથી રહેતો, શું બોલવું શું ન બોલવું એનો વિવેક નથી રહેતો. તેનાથી ઝઘડા થાય છે. તેનાથી ઝઘડા તો થાય છે પણ ઘણી વખત તો સામેવાળા વ્યક્તિનું ખૂન પણ થઈ જાય છે અને અમુક વાર તો આત્મહત્યા સુધી પણ પગલાં લોકો આ ક્રોધના સ્વભાવના લીધે થાય છે. તો જો પરિણામે જો આ શોએબ અખ્તરની આખી કારકિર્દીમાં ડાઘ લાગી ગયો અને એક ધિક્કારને પાત્ર બની ગયો. એટલે વ્યક્તિગતો નુકસાનો પણ આ સ્વભાવોને લીધે થાય છે. બીજું એક પારિવારિક નુકસાનો પણ થતા જોવા મળે છે. રામાયણની તે આપણે વાત કરીએ તો એ મંથરાના તે ખટપટના સ્વભાવના લીધે આખું રઘુકુળનું જે કુળ હતું ને આખું છિન્ન ભિન્ન કરી નાખ્યું. એ કારણ શું હતું? મંથરા એવા ખરાબ વાક્યો, એવા સ્વભાવશીલ પોતે હતી, એને બળતરા ઈર્ષા થતી હતી તો એને ચડવણીથી કઈને ચડાવે છે અને અંતરની અંદર કેવું મૂકે છે, અહમ મમત્વ રૂપી સ્વભાવ. એવો જોર પકડ્યો કે રાજા દશરથ પાસે એને 2 વરદાન જે જૂના એને યુદ્ધની અંદર જે મદદ કર્યા હતા ને ત્યારે એને પેન્ડિંગ રાખ્યા હતા અને 2 વરદાનો માગે છે. પ્રથમ તો વરદાન શું માગે છે કે મારા પુત્ર ભરતનો રાજ્યાભિષેક એટલે કે રાજા એ બને, અને બીજું રામને 14 વર્ષનો વનવાસ. હવે આ કઈની આવી અનુચિત માંગણીથી આખું છે ને તમે રઘુકુળ વેર વિખેર થઈ ગયું અને એનાથી દશરથ રાજા પણ મૃત્યુ પામ્યા. કૌશલ્યાને પોતાના પુત્ર અને પુત્ર વધુનો વિયોગ થયો અને કઈને પણ પોતાના પતિનો વિયોગ થયો. અને જેના માટે આ બધું કર્યું ને એ ભરત તરફથી તો એને પ્રેમની જગ્યાએ શું મળ્યું? ધિક્કાર મળ્યો. તો આજે પણ જો આપણે સમાજની અંદર જોઈએ છે કે આ વિપરીત સ્વભાવને કારણે છે ને દિન પ્રતિદિન આજે છૂટાછેડાના દર કેટલા બધા વધતા જાય છે અને પરિણામે હજારો પરિવારો આજે જેમ રામાયણની અંદર જે ઘટના બની હતી એવી જ ઘટના અત્યારે ઘરોઘર એ બને છે. એનું કારણ એક જ છે કે આપણે સ્વભાવમાં એ શત્રુપણાનો વિચાર નથી રાખ્યો. ખરેખર આજના દિવસે સ્વભાવરૂપી ગ્રહણથી આપણે મોક્ષ માળવાનો છે. જો એક વખત મોક્ષ મુક્તિ મળી જાય ને પછી કોઈ પણ પ્રકારના દુઃખ આપણા જીવનની અંદર રહેતા નથી. અને અત્યારે જે દુઃખો રહે છે ને એનું કારણ એક છે સ્વભાવ. ઘણા બધા અત્યારે એવા પણ રિસર્ચ સંશોધનો થયા છે. આમ તો પારિવારિકની અંદર જ તે આપણે વાત કરીએ ને બધી ક્ષેત્રની અંદર પ્રશ્નો તો છે જ, તે સ્વભાવ રૂપી નડે જ છે. પરંતુ પરિવારના થોડાક ઉદાહરણ લઈએ કે આજે એક પતિ પત્ની હોય કે એ સાસુ વહુ હોય કે નણંદ હોય કે એની પુત્ર વધુ જે તે પ્રકારના સંબંધોથી અત્યારે જોડાયેલો વર્ગ છે બધા. તો ત્યારે અત્યારે એવા નાના પ્રશ્નોના લીધે એ સ્વભાવના લીધે અમુકને ખાવાનું વધુ ભાવતું હોય તો અમુક નિસ્વાદી પાસા હોય, અમુકને ફરવું થોડુંક ગમતું હોય તો અમુકને ન પણ ગમતું હોય, અમુકને 2 ઉપર પંખો ફરતો હોય તો એને ગમતો હોય તો અમુકને 5 ઉપર પંખો ગમતો હોય, અમુકને જે તે પ્રકારની દિશાની અંદર તિજોરી રાખવી હોય તો અમુકને ન પણ રાખવી ગમતી હોય. આવી પતિ પત્નીના પ્રશ્નો હોય, સાસુ વહુના પ્રશ્નો હોય. અને આવા પ્રશ્નો આવા સ્વભાવોના, જો પ્રશ્નો નથી, પ્રશ્નો છે સ્વભાવના.
એ મૂળની અંદર જો તપાસ કરવામાં આવે ને કે આ દુઃખનું મૂળ અને આ જે ઝઘડો થયો, આ અબોલા લીધા, છૂટાછેડા લીધા, આનું કારણ શું? તો કારણની અંદર એક જ જવાબ આવશે કે સ્વભાવ. એ આપણો એવો સ્વભાવ છે ને એટલે આપણને આ નુકસાન થાય છે. તો જો પારિવારિક આવા પ્રશ્નો ઘણા બધા થતા જોવા મળે છે. વ્યાવહારિક નુકસાનો પણ આ સ્વભાવના લીધે થાય છે. મુંબઈમાં છે ને એક શેઠ હતા અને સારી એવી પોતાનું મિલકતો ધન દોલત હતી અને વેપાર પેઢી પણ સારી ચાલતી હતી. એટલે એકવાર એમના એક વિશ્વાસુ નોકર હતો. હવે એમની પાસે આવે છે ને વિનંતી કરે છે. હવે પોતાને ક્યાંક વ્યાવહારિક પ્રસંગ માટે જવાનું થયેલું અને એની પાસે પૈસા નહીં એટલે શેઠ પાસે લોન પેટે પૈસા માંગ્યા. એટલે પોતે શેઠ તો અકળાઈ ગયા, કારણ કે અત્યાર સુધી ક્યારેય એમને પૈસા માંગ્યા નહોતા નોકરે એમના, અને અત્યારે પૈસા માંગ્યા. એટલે તે તરત તે શેઠ અકળાઈને શું કીધું કે જ્યારે ત્યારે હું પૈસા માગ કરેશ. હવે પહેલી વખત પૈસા માંગેલા હતા પણ છતાં પણ છે ને આ નોકરને આવું કહી દીધું. અને એ પાછું એમનામ નહોતા માંગ્યા, લોન તરીકે વ્યાજ તરીકે પૈસા માંગેલા હતા. એટલે શેઠે હળધૂત તરીને કાઢી મૂક્યો એને, પૈસા ન આપ્યા. હવે નોકરને એટલો બધો ગુસ્સો આવી ગયો ને તો એ પોતાના જ શેઠને ત્યાં છે ને ઇન્કમ ટેક્સની રેડ પડાવી દીધી. અને જે ડેટા હતા, જે માહિતી હતી ને એ બધી ઇન્કમ ટેક્સના અધિકારીને કહ્યું મૌખિક રીતના. અને તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યું કે ખરેખર તો આ ટેક્સમાં ચોરી કરે છે. જો થોડુંક સાચવી લીધું હોત તો શાંતિથી થોડા પૈસા આપી દીધા હોત તો આટલું બધું નુકસાન છે ને વેઠવું ન પડે. 6 મહિનાની જેલ પાછી થઈ એક્સ્ટ્રા. તો જો એક ક્રોધના સ્વભાવના લીધે એક દુઃખના દરિયામાં છે ને ખાબકવાનું થાય છે. વૈશ્વિક નુકસાનો પણ અત્યારે થતા જોવા મળે છે આ સ્વભાવોના લીધે. આજે જે સરહદના પ્રશ્નો છે, સીમાના જે છે એના પ્રશ્નોમાં એક આવે છે ને મૂળની અંદર સ્વભાવ જ છે. કારણ કે અમુકને પોતાનો જે રાજ્ય વિસ્તાર હોય, જે દેશનો વિસ્તાર હોય એ સરહદો વધારવી છે. અમુકને ત્યાંથી વસ્તુઓ લાવી છે તો આટલો ટેક્સ ને એ સ્વભાવના લીધે, માનના લીધે એવા પ્રશ્નો પણ થતા જોવા મળે છે. તો ઘણી ખરે છે ને આ વૈશ્વિક સ્તરે પણ સ્વભાવ એક વિનાશ નોતરે છે. રાવણ જો વેદનો ભણેલો હતો, પોતે બ્રાહ્મણ હતો, ત્રિલોકીનો રાજા હતો. અરે મંદોદરી જેવી સુશીલ એની પત્ની હતી, જે પતિવ્રતા સ્ત્રી હતી, છતાં એની પરસ્ત્રી પ્રત્યેની જે આસક્તિના લીધે શું થયું, એ આખી લંકાનો તો નાશ થયો, પણ પોતાનો ભાઈ કુંભકર્ણનો પણ એ નાશ થયો અને એનો પણ થયો અને બીજા એના પુત્રોનો પણ થયો. મહાભારતની અંદર પણ જે પાત્ર છે દુર્યોધન, તો એના મનમાં શું હતું? એનો લોભ હતી, ઈર્ષા હતી ને અહંકાર હતો. તો આ સ્વભાવના લીધે મહાભારતની અંદર એવું કહેવામાં આવે છે 48 લાખ માણસો મરાયા હતા. 1.5 કરોડ. વિચાર કરો, તમારું એક લોભ, ઈર્ષા અને અહંકારના લીધે. અરે નવું જ ઉદાહરણ જોઈએ ને, પ્રથમ વિશ્વયુદ્ધ ને બીજું વિશ્વયુદ્ધ. એ એડોલ્ફ હિટલર હતો, એને અહંકાર વશ થઈને એને બીજું વિશ્વયુદ્ધ નોતર્યું અને પરિણામે શું થયું? તો મહાભારતની અંદર તો 48 લાખ માણસો મરાયા હતા, પણ અહીંયા તો 5.5 કરોડ માણસો મરાયા અને પોતાને આપઘાત કરવો પડ્યો એ જુદો. તો આમ જો વૈશ્વિક નુકસાનો પણ આ સ્વભાવોના લીધે થાય છે. આધ્યાત્મિક નુકસાન પણ થાય છે. જો આપણે સર્વ કોઈનો એક હેતુ છે શુદ્ધ અને પવિત્ર, કે આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવું છે અને આધ્યાત્મિક માર્ગમાં આવતા જે પ્રકારનો એકાંતિક ધર્મ જે આવે છે એ આપણે સિદ્ધ કરવો છે, ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત. તો એમાં પણ આ વિઘ્નકારક આ સ્વભાવો જ થાય છે. કારણ કે ઘણી વખત છે ને આપણને કેવું લાગે છે કે આપણે બધું સાચું જ કરી રહ્યા છીએ, પણ સ્વભાવ વશ થઈને કાર્ય કરતા હોય ને તો યથાર્થ આધ્યાત્મિક માર્ગની અંદર પણ સુખ આવતું નથી. જેમ કમળની આસપાસ ફરતો દેડકો છે ને કીચડમાં જ કલબલ કરતો ફરે, પણ કમળની એને સુવાસ માણી ન શકે. એમાં સ્વભાવયુક્ત વ્યક્તિઓની સત્સંગમાં, યોગમાં આવવા છતાં એ સત્સંગનું યથાર્થ સુખ ન માની શકે. ભલે વર્ષોથી સત્સંગ કરતો હોય પણ સ્વભાવ હોય તો પછી આગળ વધી શકે નહીં. અંતરમાં બસ અશાંતિ, અજંપો ટળતો નથી. અને શાંતિ મેળવીની દરેકનો એક હેતુ છે. એક છે ને શેખજી વડોદરામાં, એ શ્રીમંત ગાયકવાડ સરકારના છે ને મોટા પોલીસ અધિકારી હતા. હવે શ્રીજી મહારાજના દર્શન કરતા એમને મહારાજના ભગવાનપણાનો ભાવ આવી ગયો. એટલે સરકારી નોકરી અને પરિવારનો ત્યાગ કરીને મહારાજ સાથે રહેવા લાગ્યા. એટલે શેખજીએ તો મહારાજ સમક્ષ એકવાર છે ને પોતાના સિંધ દેશમાં એમને કહ્યું, મહારાજને વાત કરી કે મારે સત્સંગ કરાવવાની ઈચ્છા છે, એટલે તમે મને કંઈક કૃપા કરો. એટલે મહારાજે તેમને સિંધ મોકલ્યા
અને ઐશ્વર્ય આપ્યું અને કીધું શું, તમારી દાઢીનું જે ધ્યાન કરશે ને એની સમાધિ થશે અને સત્સંગી થઈ જશે. એટલે ઐશ્વર્ય સાથે જ મહારાજે એમને અમુક નિયમોનું પાછું ચુસ્તપણે પાલન કરવાનું કીધું. પણ ઐશ્વર્ય મળ્યા બાદ છે ને શેખજીના તો અહંકાર રૂપ સ્વભાવ, એને તો એટલું બધું જોર પકડ્યું ને કે એ પોતાના ઐશ્વર્યોથી છે ને છકી ગયા અને નિયમોને ભંગ કરી નાખ્યો. અને દરેક જે ભક્તો હોય, ગુણભાવી હોય ને એને શું કે હું જ ભગવાન છું અને એવો પ્રચાર કરવા લાગ્યા. કારણ કે પોતાની દાઢી જોવે ને બધાને સમાધિ થઈ જાય એટલે નક્કી કંઈક તો આ હશે જ તે વ્યક્તિ, એવો આશ્ચર્ય સાથે બધા વ્યક્તિઓ એની વાત પણ માને. એટલે એ પોતાનો પ્રચાર કરવા લાગ્યા. એટલે જે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ હતા ને એ બધા ગૌણ થઈ ગયા અને માન મોટપના સુખમાં રાચવા લાગ્યા. એટલે મહારાજે પછી પોતાનું ઐશ્વર્ય પાછું ખેંચી લીધું. એટલે ત્યારે પછી શેખજીને તો છે ને ખૂબ મૂંઝવણ થઈ ગઈ. તો જો ભગવાન એક કૃપા દ્રષ્ટિએ કરીને તમને ઐશ્વર્ય આપે ને, તો એ જો સ્વભાવ હોય ને તો આ સ્વભાવથી તમે ઠેકાણે ન રહ્યો. એ સ્વભાવ જ્યાંની ટાળવા જ પડે. શ્રીજી મહારાજે વચનામૃત લોયાના 14માં કીધું છે કે જેમાં ક્રોધ, માન, ઈર્ષા હોય તે સત્સંગમાંથી પાછા પડી જતા દેખાય છે. તો જો આજ નહીં તો આવતીકાલ જો આપણામાં આ ક્રોધ હશે, આ માન હશે, આ ઈર્ષા હશે ને તો સમજી લેવાનું આપણો સત્સંગ છે ને અચળ રહેશે નહીં, સત્સંગ પડી જવાશે. જો આપણા જો વિચિત્ર સ્વભાવ હોય ને તો એ ભગવાન અને સંતને સુવાણ ન થાય, આપણા પ્રત્યે પ્રેમ ન થાય. એકવાર છે ને બે ભક્તો વચ્ચે છે ને સ્વભાવના ઘર્ષણના લીધે છે ને કુસમ થયો. એટલે યોગીજી મહારાજ આ વાતની જાણ થઈ એટલે યોગીજી મહારાજ તો ખૂબ વ્યસ્ત હતા, છતાં એ બે ભક્તોને બોલાવ્યા ને બંનેને બહુ સમજાવે છે અને બંને વચ્ચે સમાધાન થાય ને એ માટે યોગીજી મહારાજે 3 કલાકનો સમય કાઢ્યો અને સમાધાન થયું. એટલે યોગીજી મહારાજે બંનેને એકબીજાને દંડવટ કરવાનું કીધું. એટલે બંને એકબીજાને દંડવટ કરતા હતા ને ત્યારે એક બોલ્યો, આ તો છે ને યોગીજી મહારાજ કહે છે ને એટલે તને દંડવટ કરું છું, નહીતર તો તારા જેવાને કોણ દંડવટ કરે. અને યોગીજી મહારાજે આ સાંભળ્યું અને મહંત સ્વામી મહારાજનો હાથ પકડીને ઊભા થઈને ગયા અને કીધું ચાલો તલમાં તેલ નથી. જો આ યોગી બાપાનો એક હરિભક્તનો ખૂબ પ્રિય તો હતા જ તે, પણ અનેક ભક્તોના સન્નામાં પણ એમને મોઢે હતા. પણ ભક્તોનો આવો સ્વભાવ જોઈને છે ને બહુ દુઃખી થઈ જતા. અને ખરેખર જો આપણે સત્પુરુષ અને ભગવાનને રાજી કરવા માટે આપણે આ મનુષ્ય દેહનું એક લક્ષ્ય રાખવું. કારણ કે આ સતત જો રાજીપાનો જો વિચાર હોય ને, અખંડ સુખી રહેવાના 6 વિચારો મહારાજે આપ્યા, એમાં રાજીપાનો વિચાર રહ્યો ને એ આપણને સ્વભાવથી મુક્તિ અપાવશે અને આપણને આ શત્રુપણા રાખવાનો એક સતત પ્રેરણા આપશે. જો ભગવાન અને સંતના દ્વારા આપણને એક કહેવાય કે આપણને એક પ્રેરણા રૂપી એક સાગર આપ્યું છે અને આ પ્રેરણાની અંદર આપણે આગળ વધવાનું છે. જો એમનામાંથી સતત એવા જીવન ચરિત્ર પ્રસંગો સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે વાસ્તવિક રીતે ભગવાન અને સંત આપણને કઈ સ્થિતિ સુધી લઈ જવા માગે છે, પરંતુ આપણે અજ્ઞાનવશ થઈને આપણે એવું કરતા નથી. જી મહારાજ લોયાના 14માં વચનામૃતમાં કહે છે કે જેમાં કામ ક્રોધાધિક સ્વભાવ હોય ને તો અમારે ભેગો રહેતો હોય ને તો પણ એની સાથે સુવાણ થાય નહીં, એની તો અમને ઉપેક્ષા રહે. તો એમ જો સ્વભાવની એક આ વિચિત્રતાના કારણે છે ને જીવની એક અધોગતિ એટલે કે અવગતિ પણ થાય છે. લાલાપાળાને તે શ્રીજી મહારાજને છે ને મોઢે મોટ કોલ આપ્યો હતો. શ્રીજી મહારાજને કહ્યું હતું કે હું તને છે ને સાક્ષાત આવીને ધામમાં તને લઈ જઈશ. હવે લાલાપાળાને તો અક્ષરધામમાં જવાનું 100% પાક્કું જ હતું, પણ જો એને અભાવ અવગુણ લેવાને લીધે એવો સ્વભાવ હતો તો કોનો સ્વભાવ દ્રોહ કર્યો? ગોપાળાનંદ સ્વામીનો દ્રોહ કરી બેઠો અને પરિણામે તો એનું ધામ તો લાખ દૂર રહ્યું, પણ લાલો પાળો છે ને ભૂત થઈ ગયો. તો એમ છે ને આપણા જીવનની અંદર તે આપણા જો સ્વભાવો હશે ને તો જે આપણને પરમ પદ પ્રાપ્ત થવાનું છે, જે અક્ષરધામ મળવાનું છે, આત્યંતિક કલ્યાણ થવાનું છે, એ થશે નહીં. ગુરુત્વાકર્ષણનું બળ છે ને 10મા માળેથી ફેંકેલી વસ્તુ છે ને જમીન ઉપર પટકે છે. એમાં સ્વભાવનો પ્રબળ વેગ જો ઊંચાઈ પર પહોંચીએ ને એટલે વ્યક્તિને વહેલી મોડી તો જમીન દોસ્ત કરી જ નાખે. ટૂંકમાં છે ને સ્વભાવ એ આપણું આ લોક અને પરલોકનું કાર્ય બંને બગાડે છે. એટલે આપણે દુઃખી પણ કરે છે, તો પછી એને ટાળવા માટેના પ્રયત્નો આપણે કરવા જ જોઈએ. એટલે એને માટે શત્રુભાવ રાખવો જ જોઈએ. તો આ સ્વભાવ ટાળવા માટે આપણે શું શું કરી શકીએ, એવા કઈ રીત આપણે અપનાવીએ. જો રીતથી એક કોઈ કાર્ય સિદ્ધ થાય છે, પણ જો રીત જ આપણને ખબર ન હોય ને અને શું કરવાનું છે અને શું નથી કરવાનું, કેવી રીતે કરવાનું છે, તો એ આપણને જો ખ્યાલ ન હોય
તો આપણે એ સ્વભાવ ટાળી શકતા નથી. તો અહીંયા છે ને શ્રીજી મહારાજ જ તે એ શત્રુપણાનો વિચાર તો દ્રઢ કરવાનું કહે છે, પણ એ માટે આપણે કંઈક અપનાવવું જોશે અને તો જ એ કાર્ય થશે. જેમ કોઈક વિદ્યાર્થી હોય ને, એ રાત દિવસ મહેનત કરવાનો સંકલ્પ કરે ને, ત્યારબાદ એ વાંચી શકે છે, ભણી શકે છે, બાકી કંઈ કરી શકતો નથી. તો પહેલાં તો આપણે સૌપ્રથમ એક સંકલ્પ કરવો પડશે. જો જે પણ મહાપુરુષો આગળ વધ્યા છે ને, એમને ધ્યેય ઊંચા રાખ્યા છે. એટલું જ નહીં, એમને સંકલ્પો કર્યા છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે ને કે આ ગિરનાર છે એને ઉડાડવાનો મનસૂબો થાય છે. એટલે ત્યારે શું કીધું બધા એક નામ, અમને એવો મનસૂબો થતો નથી. ત્યારે સ્વામીએ શું કીધું કે મનમાં ધાર્યું નથી ને, નહીં તો ઉડાડી મૂકીએ. કેમ? જે આ પૃથ્વીના મનુષ્યને ભેગા કરી અને લુહાર માત્ર માંડે લોઢા ઘડવા અને આપણે માંડીએ સુરંગું દઈને ઉડાડવા, તો છે ને 4-5 વર્ષમાં છે ને ગિરનારના પણ ચૂરે ચૂરા ઉડાડી મૂકીએ. એમાં કામ ક્રોધાથી ગમે એવા બળિયા હોય ને, પણ જો મનમાં ધારીએ ને તો ઉડાડી મૂકીએ, એમાં કાંઈ સંશય નથી. આપણે જે સાંભળ્યું હશે ને, એ શું સાંભળ્યું હશે કે આ એક સ્વભાવ રહ્યા ને ગિરનાર જેવા છે. આટલું જ સાંભળ્યું છે, પણ એનો ઉત્તર પાછો શ્રીજી મહારાજે જ કીધો છે કે ભલે તમને એમ લાગે કે આ ગિરનાર તૂટે નહીં, ચૂરે ચૂરા ન થાય, પરંતુ જો બધા પૃથ્વીના જેટલા લુહારો હોય બધા લોઢા ગણવા મળે ને આપણે તો સુરંગુત કરી નાખીએ, તો એક સમય તો એવો આવે 4-5 વર્ષે કે આખા ગિરનાર પણ આખો એ ભાંગી જાય. તો એમ જો અનાદિથી ઘર કરી ગયેલા જે સ્વભાવ ટાળવા છે ને, દુષ્કર જરૂર છે, પણ જો એના સબળ અને સુદૃઢ સંકલ્પ સાથે મંડીએ ને, તો સ્વભાવ હકીકતની અંદર મૂળમાંથી નાશ પામે જ છે. રિચાર્ડ બાર્કે એક છે ને પુસ્તક લખ્યું છે જેનું નામ છે જોનાથન લિવિંગસ્ટન સિંગલ. હવે એની કથા કંઈક છે ને આવી છે, ગલ પક્ષીઓ જ્યારે સમુદ્રની સપાટીઓ ઉપર રહે ને, એટલે 10-15 ફૂટની ઊંચાઈએ ઉડી અને પાણીમાં ડૂબકી મારી માછલા પકડીને ખાય. આમને આમ જીવન એનું પૂરું કરે. એટલે પેઢીઓથી આમ ચાલતું જ હતું. એમાં છે ને એક જોનાથન નામના એક ગલ પક્ષીને વિચાર આવ્યો કે આપણે માછલીના ટુકડા માટે આખો દિવસ સંઘર્ષ કરવાનો, આપણે પાંખો મળી છે તો એનો ઉપયોગ શું? તો મારે ઊંચે ઉડવું છે, આકાશને પામવું છે. એટલે બધાના વાત કરી. એટલે વડીલોએ કીધું કે જે અગ્નિ છે ને તેની રઢ મૂકતું, આપણે જે કરીએ છીએ ને એ બરોબર કરીએ છીએ, એ બીજું કાંઈ આપણે કરવાની જરૂર નથી. પણ છતાં છે ને આ ઉડ્યો અને પ્રચંડ પુરુષાર્થ પછી એને છે ને દિવ્ય એક આકાશ સુધી પહોંચી ગયો અને એક ચૈતન્યમય સુખનો એનો અનુભવ કરીને પાછો આવે છે. અને બધાના વાત કરી. એટલે એની ઈચ્છા એ હતી કે મારા બધા જે સંબંધીઓ હતા ને એ સુખનો અનુભવ હું બધાને કરાવું, પણ કોઈ તૈયાર થયું જ નહીં. છેવટે છે ને એક પંખી, જે પંખીનું નામ એની અંદર લખેલું છે મેનાડ, આ મેનાડ નામનું પક્ષી તૈયાર થાય છે અને તેને ત્યાં લઈ ગયો. અને સીગલ પક્ષીઓની તો જેમ આપણે પણ છે ને જ્યાં ત્યાં ગોઠવાઈ ગયા છે, ત્યાંથી આગળ નીકળવા આપણે તૈયાર જ નથી થતા કે ના ના હું ત્યાંથી આગળ વધું. આ તો વાત કેવી છે કે જેમ કૂવામાં રહેલો દેડકાને કૂવામાં હોય ને તેને એમ લાગે ઓહો આટલું બધું પાણી હશે, આ તો પાણી પારે નહીં થતો. પણ એ દેડકાને છે ને કૂવામાં બહાર કાઢીને દરિયા સમુદ્રમાં મૂકવીને તો એને ખ્યાલ આવે કે પાણી કાંઈ કૂવામાં જેટલું નથી, આ તો અહીંથી વિશાળ રહેલું છે. એમ આપણને મહંત સ્વામી મહારાજ અક્ષરધામના સુખની વાત કરે, પણ જેમ જોનાથને પોતાની મર્યાદાઓ તોડીને તો એને આકાશમાં જો અસીમ એક આનંદનો અનુભવ થયો, એમ આપણે આ અક્ષરધામનું અતિ અપાર સુખ ભોગવવા માટે આ સ્વભાવ પ્રકૃતિનું આવરણ તોડવું જ પડશે, એવો દ્રઢ સંકલ્પ કરવો પડશે. અને જો આવો દ્રઢ સંકલ્પ હોય ને તો શત્રુપણો સહેજે સહેજે થઈ જાય. બીજું આપણે આ સ્વભાવ વિશે શત્રુપણું પણ રાખવું જોઈએ, અને એવો ભાવ રાખીશું ને તો સ્વભાવ આપણને નડશે નહીં. કારણ કે સ્વભાવને ટાળવાનો સંકલ્પ કર્યા પછી એની સાથે શત્રુભાવ રાખવો પડે, એ સ્વભાવને દંડ દેવો પડે. અને જો જીવનની અંદર તે શિક્ષા કે દંડ દીધા વિના એ શરીર માનવાનું જ નથી. કારણ કે આ શરીર તો કેવું છે, શરીરને બહુ તે છે ને એને સુખ જ જોઈએ, એને આરામ જ જોઈએ. એને તમે વાંચો, કથા વાર્તા સાંભળો, એનું થોડું મન ધાર્યું ન કરો તો મનને કંઈ ગમતું નથી. એટલે દંડ તો દેવો જ પડશે. જૂનાગઢમાં છે ને કર્મણ ભગત રાત્રે 2 વાગે ઉઠીને મન સાથે બાટકતા અને મનને કેવું કહેતા કે હે મન તું મૂરખ છું, લબાડ છું, તે જ મને લકચોરીશામાં ભટકાવ્યો છે. પણ આ જન્મે મારે હવે છે ને તારું ધાર્યું કરવું નથી, મારે તો હવે સ્વામી કહે ને એમ કરવું છે. તો આમ જો મનની અંદર સતત વેર બુદ્ધિ કહે એમ તેમ કરતો, તો આ મન સાથે જો સતત આપણે વેર બુદ્ધિ રાખવી પડશે, આવો વિચાર કરવો પડશે, તો એને શત્રુપણું રાખ્યું કહેવાય.
અને વાસ્તવની અંદર નિષ્કુળાનંદ સ્વામી તે મનોગંજન નામનો ગ્રંથ લખ્યો છે, એક પરતક મન અને નિજ મન વચ્ચેનો સંવાદ. તો આપણું પરતક મન જો હાવી હોય ને તો આ સ્વભાવ આપોઆપ આપણામાં આવી જાય છે. પણ જો નિજ મન, સત્સંગી મન, ધર્મવાળું મન જો પાવરફુલ હોય ને તો એ પરતક મનને એ હરાવી દેશે. એટલે દરેક પરિસ્થિતિ, દરેક સમયે છે ને એક સંવાદ થતો જોવા મળે છે. જોગીદાસ ખુમાણ તો છે ને બહાર વાટિયા હતા, પણ પોતે સિદ્ધાંતવાદી હતા. એટલે એકવાર પરસ્ત્રી એનાથી છે ને કુદૃષ્ટિ થઈ ગઈ, એટલે તરત જ એને આંખમાં છે ને મરચાંની ભૂકી નાખી. અને પાછું શું બોલે છે, હું જોગીનો દાસ અને મારાથી આવું થાય જ કેમ? તો આમ જો ઇન્દ્રિયો અંતઃકરણનો નિર્દર્ભ થકો છે ને પોતે આવી રીતે દંડ આપ્યો તો બીજી વખત એવી ભૂલ થાય ન થાય. જો આ શત્રુભાવ આને રાખ્યો કહેવાય. એમ આપણે પણ આવી રીતના કામ, ક્રોધ, લોભ, મોહ આ સ્વભાવ વશ થઈને જો કાર્ય કરતા હોય ને જો આપણે શરીરને કે આપણે મનને કોઈ દંડ ન દઈએ તો પછી મન તો કેવું મન ધાર્યું જ કરાવવાનું છે. આપણે કેવીને ભગવાનને ગમતું આ મન કરવાનું નથી. બીજું એક એ પણ ધ્યાનમાં રાખવું, મોટા પુરુષ એક સ્વભાવનું ખંડન કરે ને ત્યારે ગુણ લેવાનો છે. આમ તો મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા ને ત્યારબાદ અભાવ અવગુણને ઝેર સમાન કીધા છે. અને ખરેખર ઝેર સમાન જ છે, કારણ કે જે વ્યક્તિનો આપણને અભાવ આવે, અવગુણ આપણે લઈએ ને પછી વ્યક્તિ સાથે કામ કરવું ન ગમે અને વ્યક્તિ પણ ગમતો નથી. શ્રીજી મહારાજે તે વચનામૃત ગરડા મધ્યના 37મા વચનામૃતમાં કીધું છે કે પરમેશ્વર તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે તેને દુખાવવું નહીં ને કહેનારાનો ગુણ જ લેવો. એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તોય પણ તે ટળી જાય. તો જો આપણને કોઈક ભૂલ દેખાડે ને, આમ તો સાહજિક રીતે આપણો સ્વભાવ એવો નથી કે આપણે ભૂલને સ્વીકારીએ અને સાંભળીએ. પણ જો આપણે આધ્યાત્મિક માર્ગે અને લૌકિક માર્ગે આગળ વધવું હોય ને તો એ ભૂલોને સ્વીકારવી પડશે. એ જેટલી ભૂલોને સ્વીકારશું ને એટલા જ તે આપણે જીવનની દરેક પરિસ્થિતિની અંદર આપણે આગળ વધવાના છીએ. એટલે વાસ્તવિક રીતે જરૂરી તે જ છે કે જેટલું આપણે જીવનની અંદર બને ને એટલું આપણે ધ્યાન રાખીએ. આપણી કોઈક ભૂલ દેખાડે કે આપણા સ્વભાવ કહે ને તો આપણે એમાં ભગવાનનો આભાર માનવો. કારણ કે ભગવાન કરતા હરતા છે, આપણને સુધારનારી સામેવાળો વ્યક્તિ ભલે હશે કે આપણને ખીજાશે કે વટશે, પણ એ આપણા હિત માટે છે. અને જો યોગીજી મહારાજના જીવનની અંદર આ જ ધ્યાન રાખવાનું છે કે એમને દરેકનો છે ને ગુણ જ લીધો છે. બ્રહ્માનંદ સ્વામીએ ગાયું છે ને કે સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. એટલે સત્પુરુષરાની આપણા પરમ હિતકારી છે અને આપણું પરમ પાછું હિત પણ ઈચ્છે છે. આ એમની ભાવના રહેલી છે. જો ભગવાનનું અને સંતનું આ પૃથ્વી ઉપર આવું ને એમાં એક ઉદ્દેશ એ પણ છે, ધર્મનું સ્થાપન તો કરે છે, નિયમ ધર્મમાં તો વર્તાવે છે, પણ એમનું એક મુખ્ય કાર્ય એ પણ છે કે એ ભગવાનના જે ભક્તો છે ને એના મનોરથો પૂર્ણ કરવા માટે આવે છે. ભક્તોના ભાવ પૂરા કરવા માટે, લાડ લડાવવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે અને સત્પુરુષ મળ્યા છે, આવ્યા છે. તો એ આપણું પરમ હિત જ ઈચ્છે છે, આપણને ગમે કે ન ગમે. જો માં હોય ને એ પોતાના બાળકને કડવી દવા આપશે, એ રોવરાવશે, તો શું એને દુઃખ આપે છે? દુઃખ નથી આપતા, સુખ આપે છે. કારણ કે એ દવા પીશે ને તો એ બાળકનો રોગ મટશે. કોઈક ડૉક્ટર હોય ને એ શરીરમાં ઓપરેશન કરે, કાપો મૂકે, કે શું આપણને દુઃખ આપે છે? દુઃખ ઘડીક લાગશે આપણને, પણ એનાથી આપણને સુખ મળશે. તો ત્યાં કેવું આપણે દ્રઢ કરી નાખ્યું છે. બસ એમ આપણે આ સ્વભાવનું જ્યારે પણ ખંડન થાય ને ત્યારે સત્પુરુષનો આપણે અવગુણ નથી લેવાનો, એનો ગુણ જ લેવાનો છે. અને એમની રુચિ મુજબ જો આપણે વર્તન કરીશું ને તો અવશ્ય આપણા સ્વભાવો નાશ પામશે. લાખ પ્રયત્નો કરશો ને છતાં રાજીપો અને તમારે જે કામ કરવું છે ને એ નહીં થાય. પણ ભગવાન અને સંતને રાજી કરવાના અર્થે જો કરશો ને અને એનો એવો ભાવ હશે ને તો એ કાર્યમાં સોનામાં જેમ સુગંધ ભળે ને એમ ભળશે. અમદાવાદમાં તે પીતાંબર ફૂલચંદે એકવાર છે ને સદગુરુ શુકાનંદ સ્વામીના મુખે ગુણાતીતાનંદ સ્વામીની મહિમા સાંભળો. એટલે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવાની ઈચ્છા સાથે જૂનાગઢ પોતે જાય છે અને સ્વામીના દર્શન કરી અને વાતોથી બહુ પ્રભાવિત થઈ જાય છે. એટલે એક વખતે તેમણે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી, મારે તમારો સમાગમ કરવો છે. એટલે ત્યારે સ્વામીએ શું કીધું કે તારો છે ને વેશ્યા જેવો વેશ છે, તે શું તારો મારો સમાગમ કરવાનો હતો?
હવે જો પીતાંબરભાઈનો રજોગુણી વેશ કેશ જોઈને સ્વામી બાપાએ આવું કીધેલું, પણ પીતાંબરભાઈએ આવા તિરસ્કાર ભર્યા શબ્દોનો તે સ્વામીનો અવગુણ ન લીધો, પરંતુ એ રજોગુણ ભર્યા વેશ કેશનો ત્યાગ કર્યો અને પછી સ્વામીનો સમાગમ કર્યો તો એમની સ્થિતિ આખી પલટાઈ ગઈ. એમનું અંતર આખું ગુણાતીત રંગે રંગાઈ ગયું. તો જો થાય તો છે, પરંતુ એ આપણે છે ને આ બધા સ્વભાવ મૂકવા પડશે. હિતની જ્યારે વાત હોય ને ત્યારે આપણે નેગેટિવ નકારાત્મક રાખવાનું નથી. ખરેખર તો આજે આ ચંદ્રગ્રહણ છે, આ ખગાશ્ર ચંદ્રગ્રહણની અંદર આ જ ધ્યાનમાં રાખવાનું છે. આ ગ્રહણ તો આજે 1:27 પૂરું થઈ જાય છે સવારમાં, પરંતુ વાસ્તવિક રીતે આપણા જીવનની અંદર આજે આ સ્વભાવરૂપી જે ગ્રહણ લાગ્યું છે ને એ ગ્રહણ એ આપણે દૂર કરવાનું છે, અને એ આજનો દિવસનો મુખ્ય ઉદ્દેશ છે. નિષ્કાંત સ્વામીએ પણ પદમાં લખ્યું છે કે સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત, સારા સુખની વાત, સંત વિના રે સાચી કોણ કહે, દયા રહી છે દિલમાં, દયા રહી છે દિલમાં, નથી ઘટમાં ઘાત રે, સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત, સારા સુખની વાત, સંત વિના રે સાચી કોણ કહે. એટલે સંતના હૃદયમાં એક દયા છે, તે જીવનું આમ ભલું ઈચ્છે છે ને, એટલે કડવી લાગે ને એવી વાત પણ આપણને કરતા હોય છે. તારીખ 1/1/2018 રોજ મહંત સ્વામી મહારાજ હિંમતનગરની અંદર વિરાજમાન હતા, અને ત્યારે મહંત સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપને ક્યારે ગુસ્સો ચડે? અને ત્યારે સ્વામી બાપાએ કીધેલું કે હા ગુસ્સો ચડે, પણ એ ગુસ્સો સારો. મહારાજે છેલ્લાના 34મા વચનામૃતમાં કીધું છે કે હજારોનું બગડતું હોય એટલે, પણ અમથા અમથા ગુસ્સો કરતા હોય એ રીતે નહીં, પોતાના કારણે નહીં, જો બીજાના માટે. એ ભગવાન કે સંત ગુસ્સો કરતા હોય પણ ક્યારે એ જીવનું રૂડું થાય, સારું થાય ને એમનો ઉદ્દેશ હોય છે. જો ગુણાતીત સત્પુરુષની તો અનાદિની એક રીત છે, એટલે પોતાના ક્યારેય ગુસ્સો નથી જ કરતા, પરંતુ પોતાના યોગમાં આવનાર કોઈ પણ ભક્તનો સ્વભાવ જોઈને એનો મોક્ષ ન બગડે ને એવા શુદ્ધ હેતુથી તેઓ ક્યારેક વઢે, ટોકે, એને સમજાવે, એના સ્વભાવનું ખંડન કરે. બોટાદના તે શિવલાલ શેઠ એ સમયની 9 લાખના આસામી હતા, તો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે જાય. હવે આ એક વખત થયું એવું કે જ્યારે બપોરે જ્યારે આરામનો સમય હતો, ભોજન બધા શિવલાલ શેઠ પોતે બજારની અંદર આંટો મારવા જાય છે, અને પોતે વેપારી હતા, એટલે વેપારી વૃત્તિ જન્મી. પણ વિચાર કેવો હતો કે જે નફો થાય, જે સેવા આવે ને એ બધું મારે મંદિરમાં, જુનાગઢ મંદિરમાં સેવામાં અર્પણ કરવું છે. તો એક જગ્યાએથી સોનું ખરીદું ને બીજી જગ્યાએ આપ્યું, એમાં એ સમયની અંદર 150 રૂપિયાનો નફો થયો. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવે છે, અને તરત તે એ પૈસા મહારાજના ચરણોમાં અર્પણ કરે છે ત્યાં મૂર્તિ પાસે કે આ મારી સેવા. એટલે કહ્યું ગુણાતીતાનંદ સ્વામી કે આ વાતો સાંભળીને તમે આ સમાગમ મૂકીને આ વેપાર કરવા ગયા? તમને શું લાગે છે ભાવનગરની મૂર્તિ ગઢડાની અંદર આવી રીતના સમયો કર્યો એટલે તું બહુ મહાન થઈ ગયો છું? હું તારા જીવ સામે જોઉં છું તો અડધો સત્સંગ પણ નથી રહ્યો. જો આવું કીધું ને છતાં પણ એમને અવગુણ આવ્યો નહીં, પોતે સમાગમ કરવા લાગ્યા. અરે સભાની અંદર બેઠા હતા, અદ્ભુતાનંદ સ્વામી કથા વાર્તા કરતા હતા, હવે સોપારી ચાવતા હતા. હવે એ સમયની અંદર કાંઈ એવો કાંઈ વ્યસન કાંઈ નહોતું, પણ સોપારી ચાવતા સામાન્ય રીતના અવાજ આવતો હતો. કથામાં કીધું અદ્ભુતાનંદ સ્વામી કે આ કોણ આ હાડકું ચાવે છે? પોતે ઊભા થઈ જાય, થૂકી આવે, કોગળા કરીને પાછા આવે અને દ્રઢ સંકલ્પ કરે હવે પછી હું સોપારી ખાશ નહીં, નિયમ લે છે. જો આ સ્વભાવ એમના હતા, મૂકી દીધા. તો આવી રીતે આપણે પણ સ્વભાવ, અને જો નહીં મૂકીએ તો કેવું થશે? અરખા પટેલ જેવું થશે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું પટેલ પગ ધોયાવો, તો પગ ધોવાઈ ગયા, એ ગયા, એટલે સત્સંગની અંદર પાછા આવ્યા નથી. એમ પ્રમુખ સાહેબ મહારાજ ઘણી વખત હાસ્યથી આ વાત કરતા હતા. તો એમ આપણે પણ આ કોક વઢે, ટોકે, એમાં આપણે ગુણ લેવાનો છે. યોગીજી મહારાજ જેમ ગુણ લેતા
એ વઢેક ટોકી આપણા સારા માટે હોય, વિકાસ માટે હોય, તો એમ આપણે આ મોટા પુરુષનો, આપણે દરેક ભક્તો કે સંતોનો ગુણ લેવાનો છે. અને સ્વભાવ ટાળવા માટે પાછા પુરુષ પ્રયત્નો તો કરવાનો જ છે. જો પુરુષ પ્રયત્નો તો કરવો જ પડશે. એમાં તમે ભગવાનની મરજી માનીને એમનામ બસ બેરો આળસાઈને ગાફલાઈ રાખો તો પાછો આગળ વધવાના નથી. ટૂંકમાં છે ને લોકો કહે છે ને કે પ્રાણને પ્રકૃતિ સાથે આવે ને સાથે જાય, પણ આ કહેવત છે ને ખોટી છે. ભગવાન અને સંતનો જો પ્રતાપે જો અંતરદ્રષ્ટિ કરીએ ને તો આપણને સ્વભાવ ઓળખાય પણ ખરી, એના વિશે શત્રુભાવ રાખીએ, અને જો પુરુષાર્થ કરીએ તો સ્વભાવ અવશ્ય નાશ થાય ને થાય. એટલે જે આપણને જે કહેવામાં આવ્યું છે ને, એકડો ઘૂંટાવવામાં આવ્યો, પ્રાણને પ્રકૃતિ સાથે આવે ને સાથે જાય, એ ખરેખર એ ખોટી વાત પણ ગણી શકાય. તો આપણે પણ આપણે સ્વભાવના વિશે શત્રુપણોનો વિચાર એક દ્રઢ રાખવાનો છે. જો આપણા જીવનની અંદર આ સ્વભાવના લીધે બહુ બધા પ્રશ્નો થાય છે, અને આ પ્રશ્નોનો આપણે એકમાત્ર એક સમાધાન છે કે સત્પુરુષ અને ભગવાનનો સમાગમ. આ સ્વભાવરૂપી એ ગ્રહણથી મોક્ષ થવાનો એક જ ઉપાય છે કે જે આપણે આ ચિંતામણી તુલ્ય જે સત્સંગ મળ્યો છે, આ સત્સંગને આપણે અચલ રાખીએ, અને જે આપણને પ્રાપ્તિ થઈ છે આ પ્રાપ્તિને આપણે માણીએ. જો દરેક વ્યક્તિના જીવનની અંદર એ હરિભક્ત હોય, ગુણભાવી હોય, પ્રશ્નો આવવાના છે. કારણ કે સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. પ્રશ્નો તો રહેવાના છે, પણ આ પ્રશ્નોનું સમાધાન શું છે? આપણને આ સત્સંગ મળ્યો છે ને, આ સત્સંગથી આ થઈ જશે. જેમ છે ને આપણને કઠિયારાની એક વાર્તા ખ્યાલ હશે કે એક કઠિયારો હતો. હવે પોતે છે ને દરરોજ તે લાકડા કાપીને વેચીને એનું ગુજરાન ચલાવે. થયું એવું ગામની અંદર કે રાજાએ હુકમ કર્યો કે કોઈ કઠિયારાએ આવી રીતે લાકડા કાપવા નહીં. એ બધા શેઠોને વેપારીઓ હતા એ બધા નક્કી કરવામાં આવેલા કે તમારે જ આ કાર્ય કરવાનું, કારણ કે એનાથી એમને પૈસા મળતા, લાભ મળતો. હવે આ કઠિયારો તો પોતે બેરોજગાર થઈ ગયો, ઘરનું ભરણ પોષણ કઈ રીતે કરે? એટલે એક શેઠ પાસે આવે છે ને બધી વિનંતી કરી કે તમે મને આ લાકડા કાપવાનું કાર્ય આપો, હું અત્યારે બેરોજગાર છું, મારા ઘરનું ભરણ પોષણ પણ હું કરી એવું સક્ષમ નથી. એટલે શેઠે કહ્યું, પોતાનો જે વિસ્તાર રાજા તરફથી આપવામાં આવ્યો હતો એ વિસ્તારની અંદર લઈ જાય છે, જંગલની અંદર, અને કહે છે કે તું જેટલા લાકડા કાપીશ એક વૃક્ષના તને 10 રૂપિયા મળશે એ સમયની અંદર. એટલે કઠિયારો તો રાજી થઈ જાય છે, અને પોતે પહેલા જ દિવસે જાય છે અને 8 વાગે કામ શરૂ કરે છે. તો પહેલા જ દિવસે એને 10 વૃક્ષ કાપી નાખ્યા, અને શેઠે તો રોકડા પૈસા આપ્યા 100 રૂપિયા. કઠિયારો તો રાજી થતા થતા ઘરે જાય છે. બીજા દિવસે આવે છે તો 10ની જગ્યાએ 9 થાય છે, ત્રીજા દિવસે 8 થાય છે, ચોથા દિવસે 7 થાય છે. એટલે આવી રીતે એક એક ઘટવા લાગ્યા. હવે 5મા દિવસે આને વિચાર કર્યો કે હવે હું થોડોક સમય ભરું. અને સમય શું ભરું? થોડોક વહેલો આવું, બપોર જમવામાં પણ જે કલાક કરું છું એ અડધી કલાકમાં જમી લઉં, એટલે થોડોક ટાઈમ ભરું, મહેનત કરું, તો આ વૃક્ષો આ ઘટવા લાગ્યા છે ને તો એ વધે. એટલે પોતે પાછું 5મા 7મા દિવસે જાય છે, અને આવી રીતે વહેલા 7 વાગે પોતે લાકડા કાપવાની શરૂઆત કરી નાખે છે. બપોરે પણ અડધી કલાકનો જ સમય લે છે જમવાની અંદર. અને ત્યારે પણ એવું જ થયું, 5 વૃક્ષ જ કપાયના, 4, 2, છેલ્લે 1 વૃક્ષ સુધી પહોંચી ગયો. શેઠ પાસે છે ના વિલા મોઢે આવે છે અને કહે છે કે શેઠ, હું પહેલા દિવસે આવ્યો ને ત્યારે કેટલા બધા મેં વૃક્ષો કાપ્યા હતા, અને અત્યારે 7, 8, 10 દિવસ થયા છે ને તો હું એક વૃક્ષ પણ કાપી શકતો નથી. હું ટાઈમ ભરું છું, મહેનત કરું છું, પણ છતાં કેમ નથી થતું? અને ત્યારે શેઠે એની જે કુહાડી હતી ને એ કુહાડી સામે જોયું અને બધું પામી ગયા. અને ત્યારે કઠિયારાને સમજાવે છે કે ભલા માણા, તારે 2-3 દિવસે આ કુહાડીની ધાર તો કાઢવી પડે ને, તો આ ધાર કાઢવામાં 15-20 મિનિટ કે 30 મિનિટ બગાડે છો? તો કઠિયારો કે એવો થોડો સમય બગાડાય. તો જો શેઠે શું કીધું, એવો સમય ન બગાડાય નહીં, એમાં જ સમય બગાડાય. 30 મિનિટ 35 મિનિટ રહીને એ તેના લીધે જ ત્યાં વૃક્ષો ઝડપથી તાર કપાય. આ તું મહેનત કરે છો, સમય આપે છો, પણ એ નથી થયું ને એનું કારણ આ છે. અને ત્યારે કઠિયારાને બધું સમજાઈ ગયું કે ખરેખર આ જો 30 મિનિટ આમાં મેં જો સમય બગાડ્યો હોત ને, એ એક પ્રકારનો સુધારો જ કહેવાય. તો એના લીધે 10, 12, 15 વૃક્ષ સુધી હું પછી તેને એવું કર્યું અને થવા પણ લાગ્યું. તો એમ અહીંયા આપણે સત્સંગ રહ્યો ને, સત્સંગ આ છે. આ સત્સંગ શું છે? તો એક પ્રકારની ધાર કાઢ્યા બરોબર છે કે જે આપણા સ્વભાવો રહ્યા ને એનું ખંડન થશે.
આપ સંત રહ્યા, સત્પુરુષ રહ્યા, હરિભક્તો રહ્યા, એની સાથે આપણે રહેશું, સમાગમ કરીશું, સેવા કરીશું, કથા વાર્તા સાંભળીશું, વ્યવસ્થાની અંદર લાભ લેશું, ત્યારે આ છે ને એક પ્રકારની ધાર કઢાવવાની છે. અને એક વખત ધાર કઢાશે ને પછી વૃક્ષો જેમ ઝાઝા કપાય ને એમ આપણો મોક્ષ થવાનો છે. એમાં સ્વભાવરૂપી જે ગ્રહણથી મોક્ષ માટે જરૂરી છે કે આ સત્સંગ રૂપી અમૃતની ધારાની અંદર આપણે વહેવું. જેટલા આપણે આ સત્સંગમાં આવીશું, જેટલા આપણે આ સત્પુરુષને ભગવાનના વચનોમાં આપણે વિશ્વાસ રાખીશું, એટલા સ્વભાવ નિર્મૂળ થશે. બાકી યાદ રાખવું, દુઃખ માત્રનું જો કોઈ કારણ હોય ને તો આ સ્વભાવો છે. એટલે આજના દિવસે આજે આપણે એક વિષય આ સિલેક્ટ કરવામાં આવ્યો છે કે આ સ્વભાવરૂપી એક ગ્રહણમાંથી મોક્ષ થાય. જેમ સવારે 1:27 મોક્ષ થવાનો છે ને, એવી જ રીતે આપણે પણ આ પ્રવચન સાંભળીને આપણા જીવનની અંદર ભલે જો માણસ માત્ર ભૂલને પાત્ર, દરેકમાં કંઈક સ્વભાવ વધતા ઓછા પ્રમાણની અંદર હોવાના છે, મારામાં કે તમારામાં કે આપણા સૌ કોઈમાં, પણ એ સ્વભાવને પરખીને ઓળખીને એના ઉપર કાર્ય કરવાનું છે. અને આપણને તો શ્રીજી મહારાજે જ જવાબ આપી દીધો છે, એટલે આપણે ક્યાં બીજા બધા પુસ્તકો વાંચવાની જરૂર છે. હવે બસ એમના વચનોમાં વિશ્વાસ રાખીને એ મંડી પડવાનું છે કે શત્રુપણુમાં રાખવાનું છે સ્વભાવ પ્રત્યે. મોટા મોટો વિચાર, હવે તમે 1000 વિચાર કરો ને તોય આના જેવું નહીં થાય. કારણ કે શ્રીજી મહારાજે વાત કરી છે, મહંત સ્વામી મહારાજે પણ વાત કરી છે. તો સત્પુરુષ અને ગુણાતીત જીવનની અંદર આપણે એવા સત્પુરુષોના જીવનની અંદર જોવા મળે છે. તો આપણે પણ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સ્વભાવરૂપી જે ગ્રહણ છે ને, એનાથી અમે મોક્ષ અમને પ્રાપ્ત થાય એવી બળ, બુદ્ધિ અને શક્તિ મહારાજ સ્વામી આપો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.